નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર સક્રિય થયેલી ચોમાસાની અસરોને જોતા ગુજરાતની અંદર આજથી લઈને આવનાર 7 દિવસ સુધી અનેક જિલ્લાઓમાં મોટો પલટો અને ગુજરાતની અંદર મોટો બદલાવ જોવા મળવાનો છે। ચોમાસું ફરી સક્રિય થવાની સાથે જ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે तीव्र मेघ तांडव थवाने लईने मोटी आगाही करवामां आवी छे, जेने जोता गुजरातनी अंदर फरी एकवार मेघमहेर जोवा मळी शके छे। साथे ज गुजरातना तमाम जिल्लाओमां सार्वत्रिक वरसाद पण जोवा मळशे ने आजथी 7 दिवस सुधी गुजरातनी अंदर धोधमार वरसाद पड़वा अंगे पण मोटी आगाही करवामां आवी छे। साथे साथे गुजरातना नजीकना विस्तारो अने नागपुर, भुवनेश्वर, धानबडना विस्तारोमां सिस्टमना तीव्र असरो અને પરિબળોને જોતા ભારે અને તીવ્ર વરસાદને થવાને લઈને પણ મોટી આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમની તીવ્ર અસરોને જોતા હવે આ સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર પણ વધતું જોવા મળ્યું છે। રાજ્યની અંદર અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી છે, જેના કારણે અરબ સાગરના દરિયામાંથી પણ तीव्र ने घातक पवनों आगळ वधीने गुजरात साथे टकराता जोवा मळ्या छे, जेना कारणे गुजरातना दरियाकांठाना विस्तारोमां 50 किलोमीटर प्रति कलाकनी झड़पे तीव्र पवन फूंकातो जोवा मळी शके छे। पवनोनी गतिविधिओ साथे आजे सौराष्ट्રના जिल्लाओनी अंदर अने दक्षिण गुजरातना जिल्लाओमां भारे आंधी तूफान साथे तीव्र पवनों फूंकाता पण जोवा मळी शके छे। दक्षिण गुजरातना तमाम जिल्ला अने तालुकानी अंदर अने सौराष्ट्રના तमाम तालुका अने जिल्लाओमां आजे भारे वरसाद थवा अंगे मोटी आगाही करवामां आवी छे। साथे साथे आजथी लईने 27 तारीख सुधी गुजरातनी अंदर सतत वातावरणनी अंदर मोटो पलटो अने मोटो बदलाव जोवा मळी शके छे, जेवी पण मोटी आगाही करवामां आवी छे। तो आजे गुजरातना कया जिल्लाओमां भारे वरसादने लईने आगाही करवामां आवी छे, साथे साथे गुजरातना कया नजीकना विस्तारोमां सिस्टमनुं भारे जोर वधतुं जोवा मळ्युं छे। लांबा समयना विराम बाद फरी एकवार बंगाळनी खाडीमां एक नवुं वेस्टर्न डिस्टर्बन्स बनीने આગળ વધી રહેલું જોવા મળ્યું છે। તો તે ઉપરાંત અરબ સાગરના દરિયામાંથી પણ તીવ્ર સિસ્ટમો બનીને અત્યારે આગળ વધીને દક્ષિણ ભારતના રાજ્યોની અંદર સિસ્ટમો ટકરાયેલી જોવા મળી રહી છે, જેને જોતા નીચાણવાળા સંપૂર્ણ વિસ્તારોમાં નવી સિસ્ટમોને જોતા તીવ્ર ને ઘાતક પવનો ફૂંકાઈ શકે છે અને અરબ સાગરમાંથી ફૂંકાતા આ તીવ્ર ને ઘાતક પવનો આગળ વધીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, મુંબઈના વિસ્તારોની અંદર, બેંગલવીના દરિયાકાંઠાની અંદર અને બેંગલુરુના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ લઈને આવી શકે છે। સિસ્ટમનું ભારે જોર અને દબાણ અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં વધુ મજબૂત બનતું જોવા મળ્યું છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો પણ ગુજરાત ઉપર અત્યારે તીવ્ર બનેલી જોવા મળી છે, જેને જોતા કચ્છની અંદર અત્યારે ઘોર અંધકાર સાથે વાદળો ઘેરાતા જોવા મળ્યા છે। સાથે જ આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોવા મળી શકે છે, જેમાં વિસ્તૃત જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓમાં આજે પવનની તીવ્રતા સાથે ભારે મેઘ તાંડવ જોવા મળી શકે છે। સાથે સાથે આમોદનો વિસ્તાર, રાજપીપળાનો વિસ્તાર, વ્યારાના વિસ્તારોની અંદર અને આહવાના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન સાથે ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના આ તમામ વિસ્તારોમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે આવનારા 7 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે મોટી આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર પણ મોટો પલટો અને અત્યારે બદલાવ જોવા મળી રહ્યો છે। અરબ સાગરમાંથી ફૂંકાઈ રહેલા તીવ્ર પવનો આગળ વધીને ગુજરાતની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે અને આ પવનોની ઝડપ 45 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જોવા મળી રહી છે। આમ ઘાતક પવનો ફૂંકાવાના કારણે
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે, જેમાં દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, પોરબંદર જૂનાગઢના વિસ્તારોમાં, સાથે સાથે વેરાવળ, ગીર સોમનાથ, મહુવાનો વિસ્તાર, ઉનાનો વિસ્તાર, અલંગ અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે આજે મેઘરાજાની સવારી પહોંચેલી જોવા મળી શકે છે. તો તે ઉપરાંત જૂનાગઢ, અમરેલી, બોટાદ, જસદણ, ગોંડલ, રાજકોટ અને ચોટીલાના વિસ્તારોમાં પણ ઝરમર વરસાદ વરસી શકે છે. સાથે જ સુરેન્દ્રનગર, મોરબી અને જામનગરના જિલ્લાઓની અંદર પણ ભારે પવન સાથે મોટો પલટો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોમાં મોટો પલટો અને બદલાવ આવી શકે છે. સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમનું જોર વધવાની સાથે જ મોટો પલટો પણ જોવા મળશે. પલટાને જોતા દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે ભારે પવનો પણ ફૂંકાતા જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રની અંદર આવનારી 3 કલાક દરમિયાન વાતાવરણની અંદર મોટા પલટા સાથે અનેક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી દર્શાવવામાં આવી છે. તો સાથે સાથે અત્યારે કચ્છના જિલ્લાની અંદર પણ મોટો પલટો અને બદલાવ જોવા મળી રહ્યો છે અને ઘોર અંધકાર સાથે કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયેલા જોવા મળ્યા છે, જેને જોતા કચ્છની અંદર દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં લખપતનો વિસ્તાર, ગાંધીધામનો વિસ્તાર, માંડવી, બારડોલી અને નળિયાના વિસ્તારોમાં હવે સિસ્ટમની તીવ્ર અસરો વધવાના કારણે દરિયાકાંઠાના આ વિસ્તારોમાં તીવ્ર અંધકાર જોવા મળી શકે છે. સાથે સાથે રાપર અને ખાવડ વિસ્તારોની અંદર પણ મોટા પલટા સાથે ઝરમર વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ કચ્છની અંદર પણ હળવા વરસાદને લઈને મોટી આગાહીને મોટું અનુમાન કચ્છ માટે અત્યારે દર્શાવવામાં આવ્યું છે. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હવાનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે, જેને જોતા હવે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે ધીમે ધીમે ગરમી પણ ઓછી પડતી જોવા મળશે. ઠંડક છવાયું વાતાવરણ રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે. વરસાદ પડવાના કારણે વાતાવરણ અત્યારે બદલાતું જોવા મળ્યું છે, જેના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે મોટો પલટો આવી શકે છે, જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખેડબ્રહ્મા અને વડોદરાના વિસ્તારોની અંદર પણ ચોમાસાની અસરો હવે મજબૂત બનતી જોવા મળી છે. તો તે ઉપરાંત લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, ખેડા અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ હવે આજે અને આવનાર 7 દિવસ સુધી વાતાવરણની અંદર સતત પલટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી આગળ વધીને અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પહોંચવા માટે આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે હવેથી 7 દિવસ સુધી મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાતની અંદર પણ ઝરમર વરસાદ વરસતો જોવા મળ્યો છે ને જેની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ હવે મોટો પલટો અને મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. સિસ્ટમનું જોર વધવાની સાથે જ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર હવા પણ પાતળી બનતી જોવા મળી રહી છે. હવે તીવ્ર હવાનું દબાણ અને ભારે પવનો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને જેને જોતા કચ્છના વિસ્તારોથી આગળ વધીને હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેના કારણે આજે અને આવનાર 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે. સાથે જ રાજ્યની અંદર વાવણી અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં જે પણ જિલ્લાઓની અંદર હજી પણ વાવણી નથી જોવા મળી તેમાં 21 તારીખથી લઈને 27 તારીખ દરમિયાન અનેક જિલ્લાઓની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે અને આ દિવસો દરમિયાન તમે વાવણી પણ કરી શકો છો તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. જેમ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું હજી પણ મજબૂત બનતું જોવા મળશે તેમ અનેક જિલ્લાઓમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે ભારે વરસાદ પડવાને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાંથી ફૂંકાતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને જેના કારણે સતત વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે. આજે અને આવનાર 7 દિવસ સુધી ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થવા અંગે પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. ફક્ત ગુજરાતના વિસ્તારોની નહીં પરંતુ તેના આજુબાજુના વિસ્તારોમાં પણ નવી સિસ્ટમો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું જોર વધતું જોવા મળ્યું છે. બાંગ્લાદેશના
કચ્છના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. તો ભુવનેશ્વરના વિસ્તારો, નાગપુર, ગ્વાલિયરનો વિસ્તાર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, બેંગલુરુ અને મુંબઈના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. આજે અને આવનાર 7 દિવસ સુધી અનેક વિસ્તારોની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવનની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે, જેવી મોટી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે. તો ગુજરાતની અંદર વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.